કાપોદ્રા વિસ્તારમાં અનબ ડાયમંડ પીવાના પાણીના ફિલ્ટરમાં સલ્ફોસ પાવડર મેળવીને સામૂહિક રીતે રત્ન કલાકારોની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું। ફિલ્ટરનું પાણી પીધા બાદ 118 જેટલા રત્ન કલાકારોને ચક્કરની ફરિયાદ બાદ ફિલ્ટરમાંથી સલ્ફોસ પણ મળી આવતા અફરાતફરી મચી ગઈ। ઉતાવળે રત્ન કલાકારોને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા, જ્યાં 6 ને આઈસીયુમાં દાખલ કરાયા હતા। હાલ મળતી માહિતી પ્રમાણે 118માંથી હવે 4 આઈસીયુ સહિત 16 રત્ન કલાકારો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। કિરણ હોસ્પિટલમાંથી 104માંથી 90 રત્ન કલાકારોને રજા અપાઈ ગઈ છે। ડાયમંડ હોસ્પિટલમાંથી 14માંથી 12 ને રજા અપાઈ છે। કિરણ હોસ્પિટલમાં 2 અને ડાયમંડ હોસ્પિટલમાં 2 રત્ન કલાકાર આઈસીયુમાં છે। 12 કારીગરોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે। જોકે 12 કારીગરોને ઓબ્ઝર્વેશનમાં રાખતા હત્યાના પ્રયાસ બીએનએસ 109ની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ થઈ છે। જે જગ્યા પર ફિલ્ટર છે ત્યાં સીસીટીવી નથી। કારખાનાથી વાકેફ હોય એ વ્યક્તિ એટલે કે કારખાના કારીગર દ્વારા કૃત્ય કરાયો હોય એવી આશંકા છે। એફએસએલની સાથે ટીમ બનાવી અસરગ્રસ્ત 118 સહિતના કારખાનામાં બેસતા તમામ રત્ન કલાકારોના નિવેદન નોંધાશે। અનપ ડાયમંડ હોસ્પિટલ પહોંચી છે ત્યારે આ રત્ન કલાકારે લિસ્ટની સહિતની તપાસ હાથ શરૂ કરી। તપાસમાં જાણવા મળ્યું કે કારખાનામાં પ્રવેશતા સમયે ગ્રીલ છે જે લોક હોય છે। 2 દરવાજાની અંદર પ્રવેશ કરી શકાય તેમ છે। જોકે પ્રવેશ કરતાની સાથે જમણી બાજુ વધુ એક ગ્રીલ હોય ને ત્યાંથી અંદર જતા પાણીનું ફિલ્ટર છે। એક દરવાજાથી કારખાનાની અંદર જઈ શકાય। આલોક કુમાર જે ડીસીપી હોય તેમણે જણાવ્યું કે શંકાસ્પદ જણાયેલા 4 થી 5 જેટલા કારીગરોની કાપોદ્રા પોલીસે તપાસ શરૂ કરી છે। આ સાથે ટીમો પણ બનાવશે। અનાપ જ્વેમ્સના કારીગરોના લિસ્ટ પ્રમાણે તપાસ પણ થશે। જી સર, કેટલા જણા ટોટલ પેશન્ટ અને શું ઘટના? મારું નામ ડૉક્ટર મેહુલ પાંચાલ છે। હું કિરણ હોસ્પિટલમાં એઝ અ મેડિકલ ડાયરેક્ટર તરીકે સેવા બજાવું છું। આજે સવારે લગભગ 12:30 વાગે અમને એક ડાયમંડ ફેક્ટરીમાંથી ફોન આવ્યો હતો કે ત્યાં આગળ લગભગ 120 જેટલા દર્દીઓ છે કે જે લોકોએ પ્રદૂષિત પાણી પીધું છે, કે જેનામાં એક વોટર ટેન્કની અંદર ઝેરીલી દવાથી પ્રદૂષિત થયા હોય એવું પ્રારંભિક વસ્તુમાં જણાવ્યું છે। એ 120 દર્દીઓમાંથી લગભગ 104 દર્દી અમારી કિરણ હોસ્પિટલમાં આવ્યા છે। આ બધા જ દર્દીઓને અમે તાત્કાલિક એપ્રોપ્રિએટલી સારવાર આપી છે। બધા દર્દીઓ અત્યારે આઉટ ઓફ ડેન્જર છે। 104 દર્દીમાંથી 102 દર્દી એ વોર્ડમાં એડમિટ છે અને 2 દર્દીઓ છે કે જેમના નામ છે રવિ કિરણ પ્રજાપતિ 30 યર મેલ અને જયદીપભાઈ બારિયા 22 યર્સ મેલ, જે લોકો આઈસીયુ હેઠમાં સારવાર લે છે। સર, તમને શું જાણ કરવામાં આવી હતી કે આ લોકોનો શું થયું છે ને કેવી રીતે? અમને જાણ એવી રીતે કરવામાં આવ્યું હતું કે આ લોકોએ કન્ટામિનેટેડ વોટર્સ એટલે કે પ્રદૂષિત પાણી પીધું છે અને જેની અંદર કોઈક અજાણ્યા વ્યક્તિએ એમની જે વોટર ટેન્ક છે એની અંદર ટેબ્લેટ્સ એટલે કે જે ઝેરીલી દવા કે જે આપણે સામાન્ય રીતે સલ્ફોસ કહીએ છીએ અને અનાજમાં મૂકવાની ટીકડી કહીએ છીએ, એ ટીકડીઓને સંક્રમિત કરેલી છે। મારું નામ નટવરભાઈ છે। અમે બધા અનામ જેમના બેવી છીએ તે સવારમાં બધાએ પાણી પીતું એટલે વાસ આવવા મળી, એટલે શેઠને વાત કરી કે આમાં વાસ આવે છે પાણીમાં। તે તપાસ કરી તો અંદર પાણીમાં દવા હતી, એટલે અમુક કારીગરને ચક્કરને એવું આવવા મળ્યું હતું, પેટમાં લોસા વળતા હતા। પછી તાત્કાલિક શેઠે બધાને દવાખાને એડમિટ કરી દીધા। અત્યારે બધાને સારું છે, કોઈને કોઈ તકલીફ છે નહીં અત્યારે। 50થી ઉપર માણસો હતા બધા અમારે। સ્ટાર્ટિંગમાં અમુક માથું દુખતું હતું ને એવું થતું હતું, કોઈ ચક્કર માથું દુખતું ને પેટમાં લોસા વળતા ને એવું થતું હતું, પણ હવે તરત એડમિટ થઈ જાય ત્યારે બધું સારું છે, કોઈને કંઈ તકલીફ છે નહીં અત્યારે। અમને સવારે 10 વાગ્યા તો ખબર પડી, પછી બપોરે એડમિટ થયા હતા અમે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।